નવધા ભક્તિમાં છે ને એક એક ભક્તિના બધા પ્રતીકો છે. શ્રવણ, ચક્ષુ શ્રવા એવી કહેવાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. તો શેષજીને કીર્તન ભક્તિના મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે. હજારો મુખોથી અનંત ગુણોનું અહર્નિશ ગાન કરે છે તો પણ પામી નથી શકતા. એવા પ્રભુને યમુનાજીના એક વાર લેવા માત્ર નામથી સહજમાં પામી લેવાય. તો સહસ્ત્રસના ક્યો ન દઈ વિધાતા. જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરતા હોય ત્યારે દર્શન કરતા કરતા એવો ભાવ કરવો કે પ્રભુ બે જ આંખ કેમ આપી? રૂવાડે રૂવાડે આંખો હોત તો હજારો આંખોથી આપના સ્વરૂપામૃતના પાન કરે. કથા સાંભળતા હોય ત્યારે પૃથ્વીરાજ મહારાજની જેમ ભાગવતીમાં આવે છે 10,000 કાન માંગ્યા ભગવાન પાસે. ત્યારે એવો ભાવ કરો કે આ રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિય કેમ નથી જેથી હજારો કાનથી આપની કથાને સાંભળો. ગુણગાન કરતા હોય ત્યારે એવો ભાવ કરવો કે રૂવાડે રૂવાડે જીવવા કેમ નથી તો હજારો જીવવાથી આપના ગુણગાન કરે. તો એવા શ્રી યહી ગુણગાન રસકાન રસના એક સહસ રસના ક્યો ન દઈ વિધાતા. ગોવિંદ પ્રભુ તન મન ધન વારને અર સબહિન કો જીવન ઇનકે જુગાતા. અને ગોવિંદાસ કહે છે, ગોવિંદ સ્વામી કહે છે, તન મન ધન વારને. જ્યારે આપણો ઈષ્ટ મળી જાય, આપણું આરાધ્ય મળી જાય ત્યારે તો સર્વસ્વનું સમર્પણ થઈ જાય. અને સમર્પણ એનાથી વસ્તુ તમે ગુમાવતા નથી, એ વસ્તુને વધારે સુરક્ષિત કરો છો, એને અલૌકિક કરો છો. બ્રહ્મ સંબંધ દ્વારા બ્રહ્મ સંબંધ શું છે? બ્રહ્મ સાથે શરણાગતિનો સંબંધ, એ જ બ્રહ્મ સંબંધ. એમ આપણે તુલસીદળ લઈને જ બોલીએ છીએ ને, જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું. તન મન ધન વારને ન્યોછાવર કરી દઉં આપના પર, ક્યોંકિ સબહી કો જીવન ઇનકે જુહાતા. ભક્તોના જીવન એમના હાથમાં છે, કારણ કે એમને વશ ઠાકોરજી છે અને જેને વશ પ્રભુ છે એનું જીવન એના હાથમાં છે, શ્રી યમુનાજીના હાથમાં. કારણ કે ભક્તો કોના શરણે જાય? તમારા જીવનમાં સંકટ આવે કે આનંદ આવે, તમે કોની સાથે એને માણો? યમુનાજી જેવા પ્રભુના નિજ ભક્તો, નિજ પરિકર છે, એની આગળ તો આપણે કહી શકીએ. એટલે જ ગિરિરાજજી અને યમુનાજી આ બે તત્વો એવા છે, એની આગળ વૈષ્ણવ પોતાના લૌકિક સંકટોને પણ અભિવ્યક્ત કરે છે. કારણ કે ગિરિરાજજીનું એક સ્વરૂપ હરિદાસ વર્યનું છે, ભગવદીનું છે. એટલે એમ થાય કે આપણી વાત ભગવાનને ન કહીએ પણ કોઈ વૈષ્ણવ આગળ તો આપણા હૃદયની વાત કરી શકાય. અને યમુનાજીનું એક સ્વરૂપ ભક્ત માટે માનું છે. અને જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે માણસ બીજા કોઈને કહે ન કહીને પણ માં આગળ તો દિલ ખોલીને વાત કરે. એટલે એમ થાય બીજા કોઈ. અને હું તો ચોખ્ખું તમને કહું કે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. ઠાકોરજીને છોડીને ગમે ત્યાં ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે જ માંગી લેવું સારું. સકામ ભક્તિ કોઈ અપરાધ નથી. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. ગીતાજીમાં પણ અર્થાર્થીને ભક્ત જ કહ્યો છે. કામનાથી પ્રભુ પાસે માંગે એ પણ છે ભક્ત, ઉત્તમ ભક્ત નથી. પણ જીવનમાં જ્યારે એવો સમય આવી જાય ને આપણે માંગ્યા વગર કયા વગર ન રહી શકતા હોઈએ, ઘણીવાર કહી દેવામાં માણસને સંતોષ લાગે છે, માંગી લેવામાં તૃપ્તિ લાગે છે. હા, કોઈના હૃદયમાં એ ભાવ છે કે તો અંતર્યામી છે, બધું જાણે જ છે અને જાણે છે એટલે મારે કહેવાની જરૂર નથી. પણ છતાંય જીવ છે ને, આપણે ઉત્તમ નથી એ આ વાતને આપણે જાણીએ છીએ. આપણે સાધારણ છીએ, આપણે સાધારણ વ્યક્તિઓ છીએ. આપણી અંદર રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધું છે. હા, ઉત્તમ બનવાના પ્રયાસમાં ચોક્કસ છે. આપણે વૈષ્ણવ થયા નથી, વૈષ્ણવ બનવાની પ્રોસેસમાં છે. એટલે જે ઉત્તમ ભગવદીઓ પાસે આશા રખાય એવી આશા કોઈ આપણી પાસે રાખે તો બધામાં ફેલ જ થઈ. આજે 12મા અધ્યાય તમે ગીતાજીના વાંચો, કેવો ભક્ત મને ગમે. તુલ્ય નિંદા સુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકે. અને આખા ભક્તોના લક્ષણ કેવો મને ગમે, કેવો મને ગમે. અને એમાં ભગવાને જે લક્ષણ બતાવ્યા અને આપણને થાય લાવ હું ભગવાનને ગમું છું કે નહીં ચેક તો કરું. એટલે આ તો નથી સંતોષ ચોકડી, આ નિંદા ચોકડી, આ બધામાં ચોકડી જ લાગે. ક્યાંય કોઈ પાસ થી એવા લક્ષણ તો છે નહીં. છતાંય પ્રભુ આપણો સ્વીકાર કરે છે, કારણ તું મારો છો. તમે બીજા ઉત્તમ ગુણોને ધારણ ભલે ન કરો પણ હાથમાં તુલસીદળ લઈને 3 વાર બોલો છો ને કે હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો
હે કૃષ્ણ તારે છે. પછી પ્રભુ કોઈ ગુણ ગોતતા નથી, જેવા છો એવા સ્વીકારી લે છે. મર્યાદા માર્ગમાં જે સારો છે એ મારો છે, પુષ્ટિ માર્ગમાં જે મારો એ જ સારો. તું મારો થઈ ગયો ને, બસ હવે તારા દોષ ગુણ મારે જોવા નથી, હવે જેવો છું તારી જવાબદારી મારી છે. તો કહ્યું કે સબ હિનકો જીવન ઇનકે દુહાતા, બધાનો જીવન એમના હાથમાં છે. એવા અનેક પ્રસંગો પણ વાર્તા સાહિત્યમાં ઉપલબ્ધ છે કે સુંદર સુંદર યમુનાજીએ કેવી રીતે કૃપા કરી જીવો પર, એની અનેક પ્રકારના પ્રસંગો. પણ આપણે વંદન કરીને આગળ ગોવિંદ સ્વામીના આ સુંદર પદનું અવગાહન કરતા, આ યમુનાજીના મહાત્મ્યનું દર્શન કરતા, શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાય. તો કે એવું થાય જે મોટા મોટા શાસ્ત્રો, યજ્ઞો, તપ, વ્રત, નિયમ, આનાથી જે ન થાય એ યમુનાજીના ગુણગાનથી થઈ જાય. જો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં ઉપાયો કેટલા સરળ છે. અન્ય માર્ગોમાં જ્યારે તમે કોઈ ઉપાય ગોતવા જાઓ, અહીંયા અપરાધના પણ બહુ સરળ પ્રાયશ્ચિતો છે. ઘણા વાર લોકો એમ પૂછે કે રોજ સેવા કરતા હોય ને ઘણા અપરાધ અમારાથી થતા હોય તો શું કરવું? તો કે જ્યારે સેવા કર્યા પછી મંદિર બંધ કરીને તમે ગાઓ ને, દ્રઢઈને ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો, એ મહાપ્રભુજીના ચરણોને વંદન કરવા માત્રથી સેવામાં થતા બધા અપરાધો ઠાકોરજી ક્ષમા કરી દે છે. વલ્લભ તો અગ્નિ રૂપ છે ને, અને એ અગ્નિમાં તમારા બધા અપરાધો બળી જાય. એટલે જ આપણે ત્યાં સેવા કરે, પ્રભુ પોડી જાય, મંદિર બંધ કરી છેલ્લે આશ્રયનું પદ ગાઈને ગજવાય કે ચરણ આયે સોઈ તારે, જીતની રવિ છાયા કી કણિકા, ઇતને દોષ અમારે. દોષો તો અનંત છે. પાપથી માણસ બચી શકવાનો નથી, દોષોથી આપણે બચી શકવાના નથી. પણ એનો અર્થ એ નથી થતો કે પુણ્ય કરવાનું છોડી દઈએ, સેવા કરવાનું છોડી દઈએ, સ્મરણ કરવાનું છે. અને એવી પ્રતીક્ષા કરવાના હું એકદમ સારો થઈ જાઉં અને એકદમ પવિત્ર બનું ને પછી સેવા કરીશ, બાકી જિંદગી પવિત્ર બનવામાં જ જતું રહેશે. કારણ કે આ મન તો કયા ક્ષણે અવળું ચાલે કોને ખબર, આનો તો કોઈ ભરોસો નથી. એટલે પાપથી મુક્તિનો બહુ વિચાર ન કરો. ઘણી વાર લોકો ધર્મનું ફળ પણ એમ માને, ક્રોધ, લોભ, ઈર્ષા બધું જ જતું રહે, એ જ જાણે ધર્મનું ફળ ન. સ્વભાવ સુધારવો એ કોઈ ધર્મનું ફળ નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો ક્રોધી પર પણ કૃપા છે, કામી પર પણ કૃપા છે, લોભી પર પણ કૃપા છે. તમે 252ના ચરિત્ર જુઓ તો તમને કોઈ ઉત્તમ જીવો જ નથી મળ્યા. દરેક પ્રકારના, ચોરની વાર્તા નથી આવતી. ચોર હતો ને સેવક થયો ગુસાઈજીનો. ગુસાઈ કે ચોરી છોડી દે, જયરાજ આ તો નહીં છૂટે હો, મને તો આદત પડી છે. એવું કે ઠીક છે, ચોરી ન છૂટે તો સાચું બોલજે, એટલું તો કરીશ. હા, એટલું કરીશ. વાર્તા લાંબી, જો વિસ્તાર નથી કરતો, પણ સાચું બોલવામાં રાજાનું ધન લઈને આવી ગયો. અને નીકળતા સમય એને એમ થયું, સાચું બોલવા માત્રથી જો આ રાજાનું ધન મળ્યું તો ખરેખર સાચો થઈ જાઉં તો ઠાકોરજી કૃપાનો ધન મને આપી. અને ત્યારથી એનું જીવન બદલાઈ ગયું. ઉત્તમ વ્યક્તિ બનવાની મહેનતમાં જીવન બરબાદ ન કરે, પણ ઉત્તમ કર્મ કરવાનું શરૂ કરી દો. શ્રેષ્ઠ કાર્ય કરવા લાગશો ને તો હીનતા આપમેળે જવા લાગો. ભક્તિ પ્રગટે તો દોષો આપમેળે ખરી પડે. ક્રોધ કાઢવો ન પડે, લોભ કાઢવો ન પડે, ઈર્ષા કાઢવી ન પડે. ભક્તિ પ્રગટી ને તો આ બધું તો ખરી જાય. બાકી કાઢવા બેસો કે ક્રોધ કાઢવો છે, ધ્યાન કરો, ક્રોધ કાઢવો છે, ક્રોધને વિચારો છો તો ક્રોધ નીકળશે કઈ રીતે? જે વસ્તુને વિચારો છો એ વસ્તુ છૂટે. અને આ તો જીવનો સ્વભાવ જ. એટલે યમુનાજી માટે સ્વભાવ વિજયો ભવે. યમુનાજી હૃદયમાં આવશે ને તો સ્વભાવનો આપમેળે વિજય થઈ જશે. એટલે જીવનનું લક્ષ્ય ઉત્તમ વ્યક્તિ બનવું ને સ્વભાવ ઉત્તમ કરવો એ જ લક્ષ્ય નથી. સ્વભાવ તો મનનો વિષય છે અને ભગવાન મન બુદ્ધિથી પર છે. જેને આત્માના ઓડકાર આવી જાય ને એને મનની ભૂખ આપમેળે સમાપ્ત થઈ જાય. જેને આત્માનો સંતોષ પ્રગટ્યો છે, એની આ ઇન્દ્રિયોનો રાજા મન છે, એની ભૂખ જ નથી લાગતી. પછી તો એને આત્માના આનંદો આવે છે. એમ આત્મા આગળ આવશે. પ્રાણપતિ, પ્રાણ સુતી કોણ છે? આપણા ઠાકોરજી મહાપ્રભુ. અને જેને પ્રભુનો આનંદ અનુભવ થવા લાગે છે ને એને મનના વિચારો આપમેળે શાંત થઈ જાય. એ વિકારોની પણ એટલી તાકાત નથી
એ આનંદને દબાવી શકે. અને તમે આનંદમાં હો ને ત્યારે આ વિકારો નહીં આવે. તમે કહો મન ભટકે મન ભટકે મન ભટકે, બધાનો એક કોમન પ્રશ્ન હોય. નંદ મહોત્સવ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? હમણાં હોરીખેલ રશિયામાં જોજો, કોઈનું મન ભટકે? તમે રાસ કરતા હો ત્યારે કોઈ કીધું આ ગરબા કરતા કરતા મારું મન બહુ ભટકે? કોઈને થાય? દુઃખી હો ને ત્યારે જ મન ભટકે. આનંદમાં હો ત્યારે ક્યારેય મન ન ભટકે. એટલે મનને સ્થિર કરવા માટે સાવ સહેલો ઉપાય આનંદમાં રહેવું. પ્રસન્ન રહો તો મન ક્યાંય નહીં જાય. દુઃખી રહેશો તો મનને એમ થશે આ તો કાયમનો રડતો ને રડતો, આની ભીતર તો રહેવા જેવું જ નથી. એ તમને છોડી છોડીને ભાગશે. જે ગાશે યમુનાજીના યશ, તાકે આધીન વહ રહત હે પ્રાણપતિ, એને ઠાકોરજી આધીન થઈ જશે. જો યમુના નામનો પ્રભાવ જુઓ, ઠાકોરજી તમને આધીન, તમને વશ થઈ જશે. ઘણી વાર વૈષ્ણવને એ ડર હોય, પ્રભુ ક્યાંક મને છોડીને જતા તો નહીં, ક્યાંક ક્યારે ભગવત સેવા છૂટી તો નહીં જાય. આપણને ડર લાગે. ઘણી વાર વૈષ્ણવને ડર લાગે. ઘણી વાર મોટી ઉંમરે એમ થાય અરે મારા ગયા પછી મારા ઠાકોરજી આ એક ભય હોય. પ્રભુ આપણને ન છોડે એના માટે બને એટલા યમુનાજીના નામ. અને જેના મુખમાં યમુનાજી હોય છે એના હૃદયમાંથી ઠાકોરજી ક્યારે ભાગી શકતા. યમુના જસ જગત મેં જોહી તાકે આધીન વે રહત હે પ્રાણપતિ. એ પ્રભુ એને આધીન થઈ જાય, કારણ કે એ પ્રાણપતિ છે. અને જે પ્રાણપતિ માટે જીવનભર દોડતો રહે છે એ પ્રભુ એને ક્યારેય છોડતો નથી. જો આખી જિંદગી પેટ માટે તો પેલો કહેતો ને કે બે હરણ હતા ને એક શિકારી હતો, એની પાસે બે કૂતરા હતા, અને એને થયું કે આ હરણને પકડવા છે, એટલે બંને કૂતરાઓને છોડ્યા. અને પેલો હરણ જંગલમાં બચવા માટે શિકારી કૂતરાઓ મારી નાખે હરણને. અને પેલો ફલાંગો ભરતો એક ડાળીથી એ ઝાડીઓ કૂદે, બીજું કૂદે, અને કૂતરાઓ એટલા શિકારી કૂતરાઓ એની પાછળ એને મારવા માટે દોડે. અને હરણ ભાગી ગયું અને કૂતરા ખાલી પેટે આવી અને માલિક પાસે આવીને ઉભા રહ્યા કે માલિક અમે એને પકડી ન શક્યા, આટલા તેજ ભાગતા હતા. અને શિકારી એને ગુસ્સો આવી ગયો ને મારવા લાગ્યો બંને કૂતરા. આટલું ખવડાવું પીવડાવું છું, તમે એક હરણને ન મારી શક્યા? ત્યારે કૂતરાઓએ કહ્યું કે માલિક અમે એને ક્યારે ન મારી શકીએ. પણ કેમ? કારણ કે પેલો પ્રાણ માટે દોડતો હતો અને અમે તો પેટ માટે દોડતા હતા. અને જે પેટ માટે ભાગતો હોય એ પ્રાણ માટે ભાગતો હોય એને ક્યારેય ન પહોંચી શકે. એમ જે પ્રાણ એવા ઠાકોરજી માટે જીવે છે એનું જીવનની ગતિ તીવ્ર હોય છે. એને પેટ માટે દોડનારા પહોંચી નથી શકતા હોતા. એને તો કેવલ વંદન જ કરી શકાય. તો તાકે આધીન વે રહત હે પ્રાણપતિ और नैन अरु बैन में रसजू छाए. જેના હૃદયમાં ઠાકોરજી બિરાજતા હોય, કે ભગવદીઓના હૃદયમાં પ્રભુનો વાસ છે આપણે એમ કહીએ, તો જેના હૃદયમાં પ્રભુ હોય એની બે નિશાની. સૌથી પહેલા એની આંખોની સામે, અને બીજું એની વાણી સામે. નૈન અરુ બેન મેં રસજુ છાય. એના નેત્રોને જોઈ તમને પ્રભુનું સ્મરણ થવાય. એટલે કે મહાપુરુષોની આંખો ભીની હોય અને પગ બહુ રૂખા હોય, કારણ કે એ તો સતત પરિભ્રમણ કરતા હોય જગતના ઉદ્ધાર માટે. એટલે ચરણ રૂખા હોય પણ કરુણાવાન હોય, એટલે આંખો હંમેશા. દ્રષ્ટિ પણ અનેક પ્રકારની, આપણે કે ચર્મ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ. દ્રષ્ટિના કેટલા બધા પ્રકાર છે. આંખો એ જ હોય છે, પણ દર વખતે જોવાનો દ્રષ્ટિકોણ આપણો કેવો અલગ હોય છે. દરેક વ્યક્તિ સામે, દરેક સંજોગો સામે, દરેક દ્રષ્ટિ સામે કોઈ જુદા ભાવ સાથે આપણે જોતા હોઈએ છીએ. પણ ભગવદીઓ જેના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે એના બે લક્ષણ બતાવ્યા. નૈન અરુ બેન મેં રસજુ છાય. એને જોતા જ આપણી ભીતર પણ ભાવ પ્રગટ થવા લાગે. એની દ્રષ્ટિમાં એવી કરુણા હોય કે કરુણાનો એ બોલે નહીં તો સહજ સ્પર્શ થવા લાગે કે આને મારા માટે સ્નેહ છે, કરુણા છે, દયા છે. મહાપુરુષો તો આંખોથી આશીર્વાદ આપતા હોય છે. શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એવું નથી કહેતા કે આના માથે હાથ મૂકો ને આશીર્વાદ. ઘણા લોકો ના કે જે સારા આશીર્વાદ આપો ને, તો આશીર્વાદ તો સારા જ હોય ને, ખરાબ એ હોય એ તો ઘણા કે આને સારા આશીર્વાદ આપજો તો બધું સારા જ છે, ખરાબ તો બીજા બે ત્રણ ટાઈપના છે ને કે સિલેક્ટ કરે.
ખરાબ હોય એને તો શ્રાપ કહેવાય, સારાને જ આશીર્વાદ કહેવાય. તો હાથ મૂકીએ તો વ્યવહાર છે, પણ હૃદયથી ગુરુને એમ થાય ભગવાન આનું સારું કરે, આનો સંકલ્પ મનમાં. કારણ કે મહાપુરુષોની વાણી ભગવાન પણ ક્યારે મિથ્યા થવા દેતા નથી. તો આ ભાવના દ્રષ્ટિ માત્રથી, આપણે ત્યાં તો દ્રષ્ટિ પડે જુએ સામે, આપણે કૃપા દ્રષ્ટિ નિહારો, કૃપા કટાક્ષ નિહારો અને કરુણામય દ્રષ્ટિથી જ સામેવાળાનું કલ્યાણ થઈ જાય. નૈન અરુબેન વાણીમાં રસજુ થાય, રસ આવી જાય. મહાપ્રભુજી આદિની વાણી જો, ગુસાઈજી આદિની વાણી જો વર્ણન કરતા હોય તો વાણી સ્વરૂપાત્મક લાગે. તમને એવું લાગે ભગવતીઓની વાણીમાં જયારે આવનીનું વર્ણન ગુસાઈજી કરતા હતા ત્યારે સાક્ષાત વૈષ્ણવને એમ થયું કે ઠાકોરજી ગાય લઈને આવી રહ્યા. રાસનું વર્ણન કરે તો રાસલીલા પ્રગટ થઈ જાય, પ્રગટ નયન લીલા દિખાય. એની વાણી સ્વરૂપાત્મક હોય એટલે કે એના શબ્દમાં સ્વરૂપ છુપાયેલું હોય. એ વલ્લભ બોલે તો વલ્લભ સામે આવીને ઉભા હોય એમ લાગે, એ ગોપીજન બોલે તો ગોપીજન દેખાવા લાગે, એ ઠાકોરજી બોલે તો ઠાકોરજી સામે નેત્રોની આમે પ્રગટ થઈ જાય. એના વાણી અને રૂપ અલગ નથી હોતા, એક રૂપ થઈ જાય. અને એક રૂપ થઈ જાય તો એ વાણી દ્વારા જ સાક્ષાત લીલાનો અનુભવ કરાવે છે. પદ્મનાભદાસજીના ચરિત્રમાં પણ આવતું, એવી સુંદર કથા કરતા એ, અને મહાભારતની જયારે કથા કરતા ત્યારે જયારે યુદ્ધનું વર્ણન એમને કર્યું તો અમુક હથિયારો લટકેલા હતા અને હથિયારો હલવા લાગે, અંદર અંદર જે સાંભળતા હતા એ યુદ્ધ કરવા લાગે. એવું આવે વીર રસ પ્રગટ